નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો દોર જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક નદીઓ ગાંડીતુર બની છે। નદી નાળા છલકાવા માંડ્યા છે। સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી। રાજસ્થાનના સવાઈ માધોપુર, જયપુર, બુંદી, ધોલપુરમાં સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે, જ્યારે મધ્યપ્રદેશના શિવપુરી, સાગર, વિદિશા અને ગુનામાં પૂર જેવી સ્થિતિને કારણે ચિંતા વધી ગઈ છે। બચાવ કામગીરી માટે આર્મીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે। ચંબલ આ સમયે ખતરાના નિશાનથી 11 મીટર ઉપર વહી રહી છે। ચંબલ કિનારાના ઘણા ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે। કેટલાક ગામોમાં 10 થી 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે। બીજી તરફ મધ્યપ્રદેશમાં સોમવારથી એટલો ભારે વરસાદ શરૂ થયો કે 13 જિલ્લાઓમાં જીવનની ગતિ ઠપ્પ થઈ ગઈ છે। તસવીરો બતાવે છે કે કેવી રીતે પાણીએ બધું જ ડૂબાડી દીધું છે। મુરેના, ભીંડ, ગ્વાલિયર, બુંદેલખંડ ક્ષેત્રમાં ચંબલ નદી પૂરની જેમ ઉભરાઈ રહી છે। સિંધ અને તેની ઉપનદીઓ શિવપુરી અને વિદિશામાં ગામડાઓને ડૂબાડી રહી છે।